વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ પ્રમુખ બનવા માટે ઉમેદવારોની લાઈન જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચી રહ્યા છે। ભાજપ દ્વારા 40 વર્ષનો એજ ક્રાઇટેરિયા ઉંમરની જે મુદત છે તે 40 વર્ષની રાખવામાં આવી છે। મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તેઓની લાઈન ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે જોવા મળી રહી છે। જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેઓ પણ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે જોવા મળી રહ્યા છે। 2 દિવસ આજે અને કાલે આ તમામ ઉમેદવારો દ્વારા વોર્ડ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરવામાં આવશે। જાણો છો એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દેશની એવી પાર્ટી છે જે પોતાના સંવિધાન પ્રમાણે નીતિ નિયમો પ્રમાણે ચાલતી પાર્ટી અને દર વર્ષે એ સંગઠન પર્વ દ્વારા દરેક સભ્ય એના પૂર્ણ થઈ જતા હોય છે અને નવી સભ્યની નોંધણી થતી હોય છે। એ પ્રકારે એના સક્રિય સભ્યો બનતા હોય છે। એ પછી બૂથ સમિતિની રચના થતી હોય અને ત્યારબાદ આ મંડળની પ્રક્રિયા થતી હોય છે। આ વખતે પાર્ટીએ એના નીતિ નિયમો બનાવ્યા છે। એમાં 40 વર્ષના ઉંમર સુધીના એ વોર્ડ પ્રમુખ બની શકશે અને એ સિવાય પણ જે 2 વર્ષથી સક્રિય સભ્યો હોય કે પછી પાર્ટીનો હોદ્દેદાર હોય એ પ્રકારના નીતિ નિયમો પ્રમાણે એ વોર્ડની રચના થશે અને એની સમિતિ બનશે અને ત્યારબાદ મહાનગરની પણ એ રચના થશે, એના પ્રમુખ બનશે અને ત્યારબાદ એની સમિતિ બનશે। આપ સૌ જુઓ જ છો કે દરેક યુવા કાર્યકર્તાઓની લાઈન છે। અત્યાર સુધી હજુ અમારે અડધી કલાકની અંદર 32 જેવા ફોર્મ અમે અહીં વિતરણ કરેલા છે। હજુ પણ જેટલા લોકો આવશે એ બધાના ફોર્મ ભરી અને સ્વીકારવામાં આવશે। એ આજ અને કાલે 6 વાગ્યા સુધીનો સમય છે। એ દરમિયાન એ ફોર્મ સ્વીકારવાના રહેશે અને ત્યારબાદ પાર્ટીએ નક્કી કરેલી વ્યવસ્થા પ્રમાણે કાર્યવાહી કરશે। એ આમ એનું નામ ચૂંટણી છે પણ ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી સંરચના ચાલતી આવતી હોય છે। ચૂંટણીમાં જ્યારે પણ વોર્ડમાં જઈશું ત્યારે દરખાસ્ત અને બધું માંગવામાં આવશે પણ ઓવરઓલ બધા મળી અને સંરચના કરે એવી અમારી પ્રયત્નો હોય છે અને એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓનું એવું ઘડતર થયેલું હોય છે જેના કારણે હું નહીં તું એ ઉદ્દેશ લઈ અને બધા ચાલતા કાર્યકર્તાઓ એટલે સંરચના જ થશે એવું અમને। ભારતીય જનતા પાર્ટીમાં દર 6 વર્ષે સંગઠન પર્વ આવતું હોય છે। પ્રાથમિક સભ્યો બનતા હોય, સક્રિય સભ્યો બનતા હોય, પછી મંડળના પ્રમુખ અને શહેર અને જિલ્લાના મહાનગરના પ્રમુખો બનતા હોય છે। એ પ્રમાણે આ વખતે પણ પાર્ટીએ પ્રણાલી મુજબ સંગઠન પર્વની રચનામાં ક્રાઇટેરિયા મૂક્યા છે। મંડળ અને શહેરમાં વોર્ડમાં જ્યાં બી પ્રમુખો મૂકવાના હોય તો 40 વર્ષની વય મર્યાદા 40 થી 45 વર્ષની વય મર્યાદા મૂકી છે। ખાસ કરીને આવનારું ભાજપ, આવતીકાલનું ભાજપ તૈયાર કરવાની જે નેમ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની, જેપી નડ્ડા સાહેબની, અમિતભાઈ શાહ સાહેબની, પાટીલ સાહેબની, ભૂપેન્દ્રભાઈ સાહેબની, એ પ્રમાણે નવયુવાનોને તક મળે અને આવનારા દિવસોની અંદર मैं नहीं हम सबसे बड़ा देश फिर दल बाद में આ ભાવનાની સાથે કાર્યકર્તાનું ઘડતર થાય અને ભારતીય જનતા પાર્ટીની આ વિકાસની જે ગાથા છે બધાનો વિકાસ થાય એ ગાથામાં સંગઠન પોતે જોડાય અને સંગઠનના કાર્યકર્તાઓનું પણ એવું ઘડતર થાય એના માટેનો એક આ પ્રયોગ છે। અને જે પ્રમાણે આજે હું અને અમારા ચૂંટણી અધિકારી કુશલસિંહ બાપુ બંને જણા બેઠા છે એ પ્રમાણે નવયુવાનોમાં એક સારો ક્રેઝ ઉભો થયો છે કે નહીં હું પણ એક પાર્ટી થકી દેશની સેવા કરી શકું છું અને એના માટે એ પણ આ સંગઠનમાં ઝંપલાવી રહ્યો છે। દરેકના ફોર્મ અમે આપી રહ્યા છે, વિતરણ કરી રહ્યા છે અને પછી ભારતીય જનતા પાર્ટીની જે રેગ્યુલર પ્રણાલી છે એ પ્રમાણે સંરચના કરવામાં આવશે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરમાં જે સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે તો જે પ્રદેશમાંથી સૂચના આવી છે અને જે વોર્ડ સ્તરે
સંગઠનમાં જે પ્રમુખની નિમણૂક કરવાની છે, તો એના માટે જે યુવાઓ છે, જે વય ક્રાઇટેરિયા 40થી 45 વર્ષ સુધીનો રાખેલો છે, તો તેના માટે વડોદરા શહેરમાંથી જે યુવાઓએ સંગઠનમાં કામ કર્યું છે અને સંગઠનમાં જેઓ 2 ટર્મ સક્રિય સભ્ય હોય, એટલે કે 10 વર્ષ સુધી જેને સંગઠનમાં યુવાનોએ કામ કર્યું હોય અને સક્રિય હોય તેવા વ્યક્તિઓ, જે ઉંમર 40થી 45 વર્ષ સુધી અને 10 વર્ષ સક્રિય હોય એવા તમામ કાર્યકર્તાઓ અહીંયા આવશે અને આ એક પ્રમુખની જે પ્રમુખ પદ માટેની જે ક્રાઇટેરિયાને બધું નક્કી કર્યું છે તે પ્રમાણે આજે ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે. ત્યારબાદ એ ફોર્મ ભરાઈ ગયા પછી એ શહેર લેવલે એની ચકાસણી થયા બાદ અને શહેરનું જે મોવડી મંડળ અને પ્રદેશનું મોવડી મંડળ જે નક્કી કરશે તે પ્રમાણે પછી પ્રમુખની વરણી કરવામાં આવશે. હા, આજે જે આ પ્રક્રિયા છે તો એક પ્રક્રિયાના ભાગરૂપે એક કાર્યકર્તા તરીકે જવાબદારી છે, તો મેં પણ ફોર્મ ભર્યું છે.